વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હેલો. તો આપણે આજે 3 અલગ અલગ પ્રકારના લેક્ચર છે મેં તમારી સમક્ષ મૂક્યા હતા. એક બોર્ડ વર્કવાળો હતો, પછી એક પીપીટી વાળો હતો, અને ત્રીજો લેક્ચર હતો કે ભાઈ પીડીએફ કરીએ અને કઈ રીતે તમને લોકોને શેર કરીએ. બરાબર. હવે એની ઉપરથી પછી અમુક લોકોના રિવ્યૂ એવા આવ્યા હતા કે સમજાય છે નથી સમજાતી હોય, એટલે આપણે આ એક વસ્તુ છે એ ફિક્સ રાખી દીધી છે કે ભાઈ હવે જ્યારે આપણા લેક્ચર ગમે ત્યારે આવશે ત્યારે આવી રીતે પીપીટીની અંદર જ બનીને આવશે. એટલા માટે બધાને વ્યવસ્થિત સમજાય કારવે, એટલે બંને લેંગ્વેજનો આમાં સમાવેશ થઈ જાય. પણ હા, એક વસ્તુ યાદ રાખજો કે જેટલા ટોપિકના લેક્ચર તમારે આવે છે એ ટોપિક પાછા તમે ટેક્સ્ટબુકમાંથી વ્યવસ્થિત કન્ફર્મ અને જે વસ્તુ ઘટે છે એ ફૂલફિલ કરી નાખજો. આમાં મારા ક્રાઇટેરિયા એવા છે કે હું બધી જ વસ્તુ થિયરી છે હું આની અંદર હું ઇન્ક્લુડ કરી શકતો નથી. એટલા માટે હું જે મેન ટોપિક, જે મેન વસ્તુ સમજવાની છે, જે એમ છે, એ બધી વસ્તુ આની અંદર હું આપી અને તમને લોકોને લેક્ચર પ્રોવાઈડ કરું છું. તો જે કાંઈ ટોપિકના લેક્ચર તમને લોકોને મળે છે, ક્લિયર, એ બધા જ ટોપિકના લેક્ચર છે પછી લેક્ચર કમ્પ્લીટ થઈ જાય છે, ક્વિઝ તમે એટેન્ડ કરો છો. એટલા જ માટે હું 1 કલાકનો પ્રોપર લેક્ચર નથી દેતો. વિધિને મારો લેક્ચર મેક્સિમમ 40 મિનિટનો હશે અને મિનિમમ 30 મિનિટનો હશે. કે એ ડ્યુરેશન પછીનો જે ટાઈમ વધે છે 10 મિનિટ કે 20 મિનિટ, એમાં તમારે લોકોને ટેક્સ્ટબુક છે એ રિફર કરવાની છે અને એ જે ટોપિક ભણાવ્યો છે એનું ડિટેલની અંદર છે એ તમારે લોકોને લર્ન કરવાનું છે. બરાબર. બાકી ટોટલી આપણે થિયરી બેઝ છીએ. અને એક વસ્તુ યાદ રાખજો કે બધા જ ટોપિક હું ટ્રીક સાથે તમને લોકોને યાદ રખાવી દઈશ, એટલે એકેય જાતનું ટેન્શન ન લેતા. હવે આજના લેક્ચરમાં આપણે કેમિકલ બોન્ડ વિશે જોવાનું છે. આના પહેલાંના લેક્ચરમાં આપણે જોયું વેલેન્સ થિયરી જોઈ હતી. ક્લિયર કે ભાઈ વેલેન્સ થિયરી આવડે તો જ બોન્ડ કઈ રીતે બને છે, બોન્ડ ફોર્મેશન કઈ રીતે જનરેટ થાય છે, ઓર્બિટલની અંદર કઈ રીતે ઇનપુટ થાય છે, ઓર્બિટલની અંદર કઈ રીતે પેર બને છે, એ બધી જ વસ્તુ આપણે વેલેન્સ થિયરી એટલે કે સહસંયોજકતાનો સિદ્ધાંત તો એ આપણે જોઈ ગયા છીએ. હવે તો આજે આપણે ભણવાના છીએ રાસાયણિક બંધ એટલે કે કેમિકલ બોન્ડ. બરાબર. તો જઈએ આપણે કે આજના લેક્ચરમાં આપણે કયા 3 ટાઈપના, ટોટલ 6 ટાઈપના બોન્ડ છે. 3 કરી અને આપણે છે એ બોન્ડ છે એ કમ્પ્લીટ કરશું. એક લેક્ચરની અંદર 3 લઈ લઈશ, એટલા માટે તમને લોકોને વાંધો ન આવે ને, એ કારે લોડ પણ ન પડે. ને બધા જ બોન્ડ ફોર્મેશન છે એ કઈ રીતે ટ્રીકથી યાદ રાખવાના છે એ આપણે જોતા જઈએ. તો જોઈએ પહેલાં તો કે ભાઈ આ કેવા શું માંગે છે કે ભાઈ બંધ છે એ શું, બોન્ડ છે એ કેના બનેલા છે, કેટલા ટાઈપના બંધ છે, અહીંયા તમારી સામે ડિસ્પ્લેની અંદર તમે જોઈ શકો છો. બરાબર. ટોટલ કેટલા ટાઈપના છે? 6 ટાઈપના બોન્ડ છે. જો અહીંયા આખું છે એ આખું તમને આપી દીધું છે. બરાબર. ટોટલ કેટલા ટાઈપના બોન્ડ છે? 6 ટાઈપના. તો એ બોન્ડ કેવા શું માંગે છે કે ભાઈ જ્યારે the molecule of a compound is formed by a union of a 2 or more than 2, અથવા એમાં કેવા એવું માંગે છે કે ભાઈ જ્યારે બોન્ડ ફોર્મેશન હોય છે એ આખો યુનિટ, બરાબર, યુનિયન હોય છે ભેગું. યુનિયન એટલે કે કાર્ય જથ્થો, કે ભાઈ એક તો હોય જ તે 2 અથવા 2 કરતાં વધારે એટમ હોય છે એ એકબીજા સાથે જોડાય છે. બરાબર. એટમ વિચ બોન્ડ ટુગેધર બાય ધ કેમિકલ ફોર્સ. ધીસ કેમિકલ ફોર્સ વિચ હોલ્ડ 2 ઓર મોર ધેન, અથવા તો 2 અથવા 2 કરતાં વધારે એટમ છે એ ટુગેધર એટલે કે સંયોજાય છે, ભેગા થાય છે, અને એ જે ફોર્મેશન બને છે એને શું કહેવામાં આવે છે? કેમિકલ બોન્ડ. બરાબર. હજી એક ફરી કહું છું કે ભાઈ જ્યારે પરમાણુઓ છે, મોલેક્યુલ છે, 2 અથવા 2 કરતાં વધારે એટમ હોય છે એકબીજાની સાથે જોડાય છે, ટુગેધર. બરાબર. જોડાય છે. કેના લીધે જોડાય છે? એક વસ્તુ યાદ રાખજો, કેમિકલ ફોર્સ. બરાબર. બાય ધી કેમિકલ ફોર્સ. એ કેમિકલ ફોર્સથી, રાસાયણિક બંધથી જોડાય છે, ફોર્સ લગાડીને જોડાય છે, અને એ બંને એક જોડે રહેવાનું ચાલુ કરે છે, અને એ જે આખું ફોર્મેશન બને છે, બરાબર, 2 અથવા 2 કરતાં વધારે ભેગા થઈને એને ફોર્મેશન બનાવે છે, એને આપણે શું કહીએ છીએ? કેમિકલ બોન્ડ કહીએ છીએ. હવે તો કે એ જે કેમિકલ બોન્ડ છે એ કેટલા ટાઈપના છે એ આપણે જોઈએ. હવે તો કે આખું જે કેમિકલ સ્ટ્રક્ચર છે એ 6 ટાઈપના મેઇન બોન્ડ છે એ છે. પેલું છે આયોનિક બંધ છે, એટલે કે આયોનિક બંધ, આયોનિક બોન્ડ. સેકન્ડ છે કોવેલેન્ટ બોન્ડ, એટલે કે સહસંયોજક બંધ. ત્રીજું છે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ, એટલે કે સવર્ગ સહસંયોજક બંધ. ચોથું છે મેટાલિક બોન્ડ, એટલે કે ધાત્વિક બંધ. પાંચમું છે હાઇડ્રોજન બંધ, હાઇડ્રોજન બંધ એઝ ઇટ ઇઝ છે. છઠ્ઠું છે
વાન્ડરવાલ્સ બોન્ડ એટલે કે વાન્ડરવાલ્સ આકર્ષણ બંધ છે. એની અંદર આપણે મેં તમને આની પહેલાંના લેક્ચરમાં કીધું હતું કે આ 6 બંધ છે એ તમારે બાય હાર્ટ બરાબર યાદ રાખવાના છે. આની વગર તમે આગળના ફોર્મેશન છે એ ભણી શકશો નહીં. બરાબર, આ તમારો પાયાનો બેઝ છે કે ભાઈ તમારો બેઝ રિયલ હશે. તમારે સિવિલની અંદર જ એવું આવે છે કે તમારો જે પાયો હોય બરાબર એ મજબૂત હશે તો તમે બિલ્ડિંગ છે એ લોંગ ટાઈમ સુધી એને સાચવી શકશો અથવા તો આખું બની શકશે. એટલે આ છે એ તમારો એક નીચેનો પાયો છે. એટલે વ્યવસ્થિત 6 બોન્ડ કરજો અને એક્ઝામની અંદર વારંવાર આ ચેપ્ટરની અંદર 8 થી 10 માર્કનું હોય છે, એમાંથી 6 થી 7 માર્કના કેમિકલ બોન્ડ જ પૂછે છે. એટલે મહેરબાની કરીને બધા જ બોન્ડ વ્યવસ્થિત કરજો. બરાબર, એની ટ્રીક હું કહેતો જઈશ કઈ રીતે બોન્ડ છે એ બનાવવાના છે, શું છે એની અંદર કઈ કઈ પ્રોસેસ થાય છે. બધા બંધ છે એકબીજાથી અલગ તરી આવે છે એ હું તમને આખી અલગ વસ્તુ તારવીને આપીશ. આ પીપીટીની અંદર એવી જ વસ્તુ મેં ઇન્ક્લુડ કરી છે કે જે મેન પોઈન્ટ છે એ તમારે યાદ રાખવાના છે અને એનું જે ડિસ્ક્રિપ્શન છે એ તમને ટેક્સ્ટ બુકમાંથી મળી રહેશે. બરાબર, તો હવે આજના લેક્ચરમાં આપણે પહેલાં 3 બંધ ભણશું. આયોનિક બંધ છે, કોવેલેન્ટ બોન્ડ છે અને કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ છે. બરાબર, આયોનિક બંધ, સહસંયોજક બંધ અને સવર્ગ સહસંયોજક બંધ છે એ આજના લેક્ચરમાં ભણશું. હજી એક ફ્રી ડેફિનેશન હું તમને છે એ રિવિઝન કરાવી દઉં. ધ A molecule of the compound is formed by a union of 2 or more atoms which bond together by the chemical force. This chemical force which hold 2 or more atoms together is known as a chemical bond. એટલે કે 2 અથવા 2 કરતાં વધારે અણુઓ પરમાણુઓ એકબીજા સાથે જોડાય. કેના કારણે જોડાય છે તો કે કેમિકલ બોન્ડ એટલે કે કેમિકલ ફોર્સના કારણે જોડાશે અને એક પ્રકારનું તમને એક સંયોજન જોવા મળશે. એ સંયોજન આખું બનેલું કમ્પાઉન્ડ હશે એને શું કહેવામાં આવે છે? રાસાયણિક બંધ કહેવામાં આવે છે. 6 ટાઈપ છે, બોલી જાઉં છું. આયોનિક બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ, મેટાલિક બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ અને વેલેન્સ વાન્ડરવાલ્સ આકર્ષણ બંધ. બરાબર, આ 6 ટાઈપ છે એ વ્યવસ્થિત યાદ રાખજો. હવે તો કે આપણે પેલું જોઈએ શું આવે તો કે એ જે 3 મેઇન બોન્ડ છે એની અંદર જોવાના છે. આયોનિક બોન્ડ છે, આયોનિક બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ અને મેટાલિક બોન્ડ છે. હવે તો કે આયોનિક બોન્ડ ક્યારે બને તો કે જ્યારે રેડિકલ હોય છે. કયા રેડિકલ તમે બધા જોઈ આવ્યા છો? પિરિયોડિક ટેબલના જેટલા રેડિકલ છે એની અંદર જેટલા પોઝિટિવ એલિમેન્ટ અને નેગેટિવ એલિમેન્ટ, પોઝિટિવ અને નેગેટિવ એલિમેન્ટ એક બીજા સાથે જોડાય છે, કમ્બાઈન થાય છે. બરાબર, એકબીજાને ઇલેક્ટ્રોનની આપલે આદાન પ્રદાન કરે છે ત્યારે જે વસ્તુ તમને ફોર્મ મળે છે, જે બોન્ડ બને છે એ કયો બોન્ડ હોય છે? આયોનિક બોન્ડ હોય છે. હવે જ્યારે પિરિયોડિક ટેબલની અંદર 2 અલગ એલિમેન્ટ એટલે કે નેગેટિવ અને નેગેટિવ, બરાબર, આયોનિક બોન્ડમાં શું હતું તો કે ભાઈ પોઝિટિવ રેડિકલ હોય અને બીજા કયા હોય? નેગેટિવ એલિમેન્ટ હોય. પોઝિટિવ એલિમેન્ટ અને નેગેટિવ એલિમેન્ટ બે સંયોજન એટલે કે એકબીજા સાથે જોડાઈને જે બોન્ડ બનાવશે એ શું બનાવશે? આયોનિક બોન્ડ. જ્યારે નેગેટિવ એલિમેન્ટ હશે એ કયો ફોર્મ બનાવશે તો કે કોવેલેન્ટ બોન્ડ બનાવશે. અને જ્યારે પોઝિટિવ એલિમેન્ટ હશે એ એકબીજા સાથે જોડાશે એટલે કયો બોન્ડ બનાવશે? એલિમેન્ટ બનાવશે. કયો? મેટાલિક બોન્ડ. હવે આ બધી જ વસ્તુ જ્યારે અલગ ફોર્મ એલિમેન્ટના ક્રાઇટેરિયાથી જોડાય છે, બરાબર, અને જે આખું ડિસ્ક્રિપ્શન મળે છે, આખું જે બોન્ડ ફોર્મેશન મળે છે એને આપણે શું કહેશું? વેલેન્સ ઇલેક્ટ્રોન થિયરી તરીકે. આપણે આગળ જ તે ઇલેક્ટ્રોન વેલેન્સનું જે એક એમ જોઈ ગયા હતા એ આખી ફોર્મેશન બને છે. એટલે યાદ રાખજો, પોઝિટિવ નેગેટિવ હોય એટલે આયોનિક બોન્ડ બનશે. નેગેટિવ હશે ત્યારે શું બનશે? કોવેલેન્ટ બોન્ડ બનશે. જ્યારે પોઝિટિવ રેડિકલ જોડાયેલા હશે ત્યારે શું મળશે? મેટાલિક બોન્ડ મળશે. બરાબર, હવે તો કે એ જે વસ્તુ છે ત્યારે આપણે પાછી જો એક વસ્તુ યાદ રાખજો, કેમિકલ બોન્ડની 3 ટાઈપની જે ડેફિનેશન છે એ તમને અહીંયા આપેલી હશે. તમારા જે ટેક્સ્ટ બુક છે એની અંદર આપેલી જ છે. બરાબર, તો અહીંયા પહેલી ફોર્મેશન કઈ બનશે? ડેફિનેશન ઓફ વેલેન્સી. વેલેન્સી એટલે શું કે ભાઈ ઓર્બિટલ ખાલી છે એ ફૂલફિલ થાય છે કેનાથી તો કે ઇલેક્ટ્રોનથી. બરાબર, ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશનમાં કોની ઇલેક્ટ્રોન વધારે હોય, કોની ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન ઓછી હોય છે, એમાં કેટલાકમાં વધારે ઇલેક્ટ્રોન છે, કેટલાકમાં ઓછા ઇલેક્ટ્રોન છે, અને બધામાં ફોર્મેશન આઉટર બીટ ઓર્બિટલ ફૂલફિલ થાય છે. તો એવા જે રેડિકલ છે એને આપણે શું કીધું છે? આપણે 10 પ્રકારના જે આપણે 8 પ્રકારના રેડિકલ હતા કે ભાઈ એ છે એકે બોન્ડ બનાવી ન શકે એવા કયા હતા? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ,
હાઇડ્રોજન, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. એ રેડિકલ જોયા હતા કે ભાઈ એની અંદર એકેય જાતના બોન્ડ ફોર્મેશન ન બને. કેમ તો કે એની જે ઓર્બિટલ છે આઉટર ઓર્બિટલ એ ફૂલ છે, એની અંદર એકેય ઇલેક્ટ્રોન ઓછા ન થાય ને એકેય ઇલેક્ટ્રોન એડે ન થાય. બરાબર. તો હવે ધ કોમ્બિનેશન પાવર ઓફ એન એટમ રેડિકલ. બરાબર. જો કોમ્બિનેશન પાવર ઓફ પાવર કહેવાય અથવા તો કેપેસિટી કે ભાઈ ઇલેક્ટ્રોનની કેપેસિટી છે કેટલી ફૂલફિલ થવાની છે એને શું કહેવામાં આવે છે? વેલેન્સી. હવે તો કે ઉપરના જે વેલેન્સ એટમ જોયા આપણે કયા તો કે ભાઈ આયોનિક બોન્ડ જોયો, કોવેલેન્ટ બોન્ડ જોયો અને છેલ્લે શું જોયો? મેટોલિક બોન્ડ. જે પોઝિટિવ નેગેટિવ અને પોઝિટિવ જોયા હતા એની ઉપરથી એક કેમિકલ બોન્ડની એક ડેફિનેશન છે. બીજી એક કહીએ કાંઈ કે આ સ્ટ્રોંગ ફોર્સ ઓફ અટ્રેક્શન હોલ્ડિંગ એટમ ટુગેધર ઇન મોલેક્યુલ ઓર અ ક્રિસ્ટલ. એટલે કે ભાઈ જે અલગ અલગ કમ્પાઉન્ડ છે એટમ છે એકબીજા સાથે સ્ટ્રોંગલી હોલ્ડ એટલે કે ઊભા રહીને સંયોજન થઈને ઊભા રહે છે, એકબીજા સાથે જોડાય છે અને જે ક્રિસ્ટલ ફોર્મ અથવા તો મોલેક્યુલ બરાબર બનાવે છે એને શું કહેવામાં આવે છે? કેમિકલ બોન્ડ કહેવામાં આવે છે. હવે તો કે આપણે ડાયરેક્ટ હવે બોન્ડ ઉપર જઈએ તો કે પહેલો બોન્ડ આપણે કયો ભણવાનો છે? ઇલેક્ટ્રોવેલેન્સ અથવા તો એને શું કહેવામાં આવે છે? આયોનિક બોન્ડ. બરાબર. વ્યવસ્થિત કરી નાખવું એટલે તમને લોકોને સમજાય. આપણે આની અંદર પેલો બોન્ડ શીખવાનો છે એ કયો શીખવાનો છે? ઇલેક્ટ્રોનિક બોન્ડ એટલે કે આયોનિક બોન્ડ. હવે એની ડેફિનેશન શું કહેવા માંગે છે? આયોનિક બોન્ડ ઇઝ ફોર્મ બાય ધ ટ્રાન્સફર ઓફ વન ઓર મોર ઇલેક્ટ્રોન ફોર વન એટમ ટુ ધ અનધર ઓર્બિટલ ટુ અચીવ અ સ્ટેબલ કોન્ફિગ્યુરેશન. હવે આની અંદર બીજું કાંઈ જ નથી લેવાનું. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને આખો બોન્ડ છે એ કઈ રીતે યાદ રાખવાનો કયો તમને લોકોને NaClની આખી રચના ખબર છે. Na છે એ પોઝિટિવ રેડિકલ છે, Cl છે એ માઇનસ રેડિકલ છે. બરાબર. ઇલેક્ટ્રોન છે એટલે પોઝિટિવ અને નેગેટિવ બનીને શું બનાવશે? આયોનિક બોન્ડ બનાવશે. એ આપણે ઉપરના ઓલામાં જોઈ ગયા. હવે તો કે આ બોન્ડની અંદર બીજું કાંઈ જ નથી થવાનું કે ભાઈ જે આઉટર બીટ ઓર્બિટલ ખાલી છે. બરાબર. હવે તમારે પહેલાં Naની ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન એટલે કે ઇલેક્ટ્રોન રચના લખવાની છે અને Clની ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન લખવાની છે. નીચે તમારે અહીંયા રિએક્શન મેં આપેલી જ છે. જો કે ભાઈ જો શું છે? Naની છે અને Clની છે. હવે એની ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન જુઓ. સોડિયમ છે એટલે 11માં, નિયોન કોર છે એ 10મો થઈ જાય. નિયોન કોર પછી ડાયરેક્ટ 3s1 આવે એટલે આની એક ઓર્બિટલ છે એ કેવી છે? ખાલી છે. પછી તો કે ભાઈ ક્લોરિનની જો ક્લોરિનની ઓર્બિટલમાં કેટલા ખાલી છે? તો કે ક્લોરિનની ઓર્બિટલ છે એની અંદર 3p5 એટલે કે આની અંદર ટોટલ p કક્ષક છે એની અંદર ભરાવા કેટલા જોઈએ? તો કે 6 રેડિકલ હોવા જોઈએ. એની બદલે અત્યારે છે કેટલા? 5 છે. અને આની પાસે કેટલા રેડિકલ હોવા જોઈએ? તો કે આની પાસે 2 રેડિકલ હોવા જોઈએ સોડિયમ પાસે. એની પાસે છે કેટલા? 1 રેડિકલ છે. એટલે શું કરશે? તો કે એની એક્સાઇટેડ સ્ટેટની અંદર સોડિયમનો 1 છે એ કોને દેશે? સોડિયમનો 1 ઇલેક્ટ્રોન છે એ કોની પાસે જશે? ક્લોરિન પાસે જશે. અને ક્લોરિનનો જે માઇનસ રેડિકલનો જે 5 વાળા છે એ જે 5 છે એ કમ્પ્લીટ થઈ જશે 6ની અંદર. જો હું તમને ઓર્બિટલ આખી દોરીને બતાવું વ્યવસ્થિત એટલે સમજાઈ જશે. આપણે ક્લોરિનનું જોઈએ. બરાબર. ક્લોરિનની જે છેલ્લો રેડિકલ છે આ એનું જ ખાલી જોઈએ કે ભાઈ પહેલાં તો 5 ઇલેક્ટ્રોન છે એટલે 1, બરાબર. 5 ઇલેક્ટ્રોન છે એટલે પેલો 1 2 3 1 2 3 4 અને 5 ઓર્બિટલ ફૂલફિલ થઈ ગઈ છે ને? મારી ભૂલ પડી. એક જ મિનિટ. સોરી. ઓકે. તો હવે ક્લોરિન માટે જોઈએ. બરાબર. ક્લોરિનની જે છે એ ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન આપણે લખીએ તો એમાં કઈ આવશે? p ઓર્બિટલની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6 ઇલેક્ટ્રોન આવશે. હવે તો કે અહીંયા p ઓર્બિટલની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 5 છે એટલે 1 ઘટે છે.
બરાબર. તો પેલા 5 એ 5 આપણે લખી નાખીએ. પેલા એક અહીંયા આવશે, પછી બીજી અહીંયા આવશે, ત્રીજી અહીંયા આવશે, પછી ચોથી ક્યાં જાય, પાછી અહીંયા આવશે, અને પાંચમી ક્યાં જશે, અહીંયા આવશે. હવે આ જે એક ઓર્બિટલ ખાલી છે એ ઓર્બિટલ કોણ ફૂલફિલ કરશે? તો કે ભાઈ એ જે ઓર્બિટલ છે એ સોડિયમની પાસે જે એક ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવી આવશે? અહીંયા. એટલે જે ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન છે, એક ઇલેક્ટ્રોન દેશે અને ઓલો એક ઇલેક્ટ્રોન મેળવશે. Cl છે એ એક ઇલેક્ટ્રોન મેળવશે અને Na છે એ એક ઇલેક્ટ્રોન એને દઈ દેશે. પોઝિટિવ અને નેગેટિવ બંને એકબીજા સાથે જોડાય અને આખી એક જો NaCl છે એની આખી ફોર્મેશન છે એ બનાવશે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. એટલે એક વસ્તુ યાદ રાખવાની, આયોનિક બોન્ડમાં બીજું કાંઈ જ નથી કે જ્યારે આયોનિક બોન્ડની વાત કરીએ એટલે ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશનમાં જે ઘટતી ઓર્બિટલ, એટલે કે જે ઓર્બિટલ અડધી ભરાયેલી છે અને અડધી ખાલી છે, હાફ છે એ ફૂલફિલ થયેલી છે અને હાફ છે એ કમ્પ્લીટ ભરાયેલી છે, તો જે ફૂલફિલ થયેલ સિવાયની એટલે કે જે બાકી ઓર્બિટલ છે એ કોણ? તો કે બીજા જે ઇલેક્ટ્રોન હશે, બરાબર, બીજા એલિમેન્ટ છે એની સાથે જોડાશે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે બોન્ડ ફોર્મેશન બનાવે એ બોન્ડ ફોર્મેશનને આપણે શું કહેશું? આયોનિક બોન્ડ કહેશું. બરાબર. વધારે પડતી ડિટેલની અંદર એક્ઝામ્પલ સાથે તમારી ટેક્સ્ટબુકની અંદર છે. ન સમજાય તો મને પાછું આમાં ઇન્ફોર્મ કરીને કહેજો, હું ફરી વખત સમજાવવાની ટ્રાય કરીશ. બરાબર. તો હવે જે આ બોન્ડ ફોર્મેશન આખું બની જાય છે, બરાબર, તો એની કંઈક કેરેક્ટરિસ્ટિક હશે. તો કે આયોનિક બોન્ડની કેરેક્ટરિસ્ટિક જોઈએ. કેરેક્ટરિસ્ટિક ઓફ એન આયોનિક કમ્પાઉન્ડ. બરાબર. તો એની પહેલી કેરેક્ટરિસ્ટિક શું છે? તો કે દે આર હાર્ડ ક્રિસ્ટલાઇઝ સોલિડ, એટલે કે જે આખા જે સોલિડ ફોર્મમાં હશે એ કેવા હશે? હાર્ડ, એટલે કે મજબૂત, સખત હશે. કયા બોન્ડ? તો કે આયોનિક બોન્ડ. બીજું શું છે? તો કે દે આર સોલ્યુબલ ઇન વોટર બટ ઇનસોલ્યુબલ ઇન ઓર્ગેનિક સોલ્વન્ટ. બરાબર. પાણીની અંદર છે એ સોલ્યુબલ છે પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે કાર્બનિક પદાર્થ છે, બરાબર, કાર્બનિક પદાર્થો છે એની અંદર છે એ સોલ્યુબલ નથી, એટલે કે એ ઓગળતા નથી. પાણીની અંદર સહેલાઈથી ઓગળી જાય છે પણ કાર્બનિક પદાર્થની અંદર ઓગળતા નથી. હજી એકવાર, વોટરની અંદર સોલ્યુબલ છે, ઇનસોલ્યુબલ ઇન ઓર્ગેનિક સોલ્વન્ટ. ક્લિયર? ત્રીજું શું છે? દે આર પુઅર કોર્ડિનેશન ઓફ એન ઇલેક્ટ્રોન એન્ડ હેન્ડ in solid state but they are equal soluble are conductor for a electron. કાંઈ જ નથી, સિમ્પલ વસ્તુ કે જ્યારે એ સોલિડ ફોર્મમાં, બરાબર, ક્રિસ્ટલ ફોર્મમાં, પદાર્થના ફોર્મમાં, ઘન અવસ્થામાં હશે ત્યારે એ છે એ સખત હશે. બરાબર. એ એકેય જાતની એનર્જી છે એ ઇલેક્ટ્રોન એનર્જી છે એ દેશે નહીં કે લેશે નહીં કે કાંઈ નહીં કરે. પણ જ્યારે એનું સોલ્યુશન બનાવવામાં આવે છે, એ જે કમ્પાઉન્ડ આખું જે સખત ઘન સોલિડ ફોર્મ છે એનું સોલ્યુશન વોટરની અંદર બનાવવામાં આવે એટલે એ પોઝિટિવ અને નેગેટિવ છે એ માટે એક્ટિવ હશે. તમને બધાને ખબર હશે કે જે ઇલેક્ટ્રોનિક સેલ હશે એ મોસ્ટલી આયોનિક બોન્ડના બનેલા છે. આયોનિક બોન્ડના શું? તો કે ભાઈ એની અંદર જે આયન છે એકબીજાનું શું કરશે? વિનિમય, એટલે કે આદાન પ્રદાન, એકબીજાને દેશે ને રહેશે. પોઝિટિવ અને નેગેટિવ રેડિકલ તમે બેટરીમાં જોયા હશે, પોઝિટિવ અને નેગેટિવ રેડિકલ હશે એકબીજા સાથે જોડાય છે અને આખી જે ઇલેક્ટ્રિસિટી છે એ જનરેટ કરતા હશે. બરાબર. એટલે આમાં એક યાદ રાખવાનું કે જ્યારે એ સોલિડ ફોર્મમાં હશે એ ઇલેક્ટ્રોનિક રીતે ઇનએક્ટિવ હશે, પણ જ્યારે એનું વોટર સોલ્યુશન બની જશે ત્યારે એ ઇલેક્ટ્રિસિટી માટે કેવો થઈ જશે? એક્ટિવ થઈ જશે. પછી એનું જે બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ છે એ કેવો હશે? હાઈ હશે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હશે? ઊંચા હશે. ક્લિયર છે? ફરી વખત આ આખી વસ્તુનું રિવિઝન કરાવી નાખો. આયોનિક બોન્ડમાં બીજું કાંઈ નથી, એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન પોતાની ઇલેક્ટ્રોનસિટી છે ઓર્બિટલની અંદર ફૂલફિલ કરવા માટે ઇલેક્ટ્રોન દેશે અને બીજો જે એલિમેન્ટ છે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. બરાબર. ઓલો ઇલેક્ટ્રોન ડોનેટર અને ઇલેક્ટ્રોન એક્સપેક્ટર જોયું હતું ને આપણે આગળના લેક્ચરમાં. બરાબર. છેલ્લો પોઈન્ટ હતો વેલેન્સ થિયરીનો, એની જ રીતે. તો કે એની અંદર પછી આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોન એક દેશે અને બીજો ઇલેક્ટ્રોન લેશે એટલે આઉટર બીટ ઓર્બિટલ છે એ ફૂલફિલ થઈ જશે ઇલેક્ટ્રોન છે. બરાબર. અને જે ફોર્મેશન બનાવશે એ બોન્ડ ફોર્મેશનને શું કહેશું? આયોનિક ફોર્મેશન કહેશું, આયોનિક બોન્ડ કહેશું. એની અંદર એક એક્ઝામ્પલ યાદ રાખજો, વર્લ્ડ વાઇડ છે એ ફેમસ છે NaCl નું એક્ઝામ્પલ. બરાબર. એટલે યાદ રાખજો. પછી એની કેરેક્ટરિસ્ટિક જોઈ, એ ક્રિસ્ટલ ફોર્મમાં હાર્ડ છે. પછી વોટરની અંદર સોલ્યુબલ છે, ઇનસોલ્યુબલ ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, ઓર્ગેનિક સોલ્વેન્ટ. ધે આર પુઅર કંડક્ટિવિટી ઇલેક્ટ્રિસિટી ઇન સોલિડ ફોર્મ બટ ધેર ઇલેક્ટ્રિસિટી ઇઝ એક્ટિવ ઇન અ લિક્વિડ સોલ્યુશન. બરાબર. પછી તો કે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવો હોય છે? હાઈ હોય છે. અહીંયા આપણો આયોનિક બોન્ડ છે એ કેવો થાય છે? કમ્પ્લીટ થાય છે.
હવે તો કે બીજો બંધ જોઈએ, તો કે બીજા બંધની અંદર શું આવે છે, તો કે કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધ. બરાબર, સહસંયોજક બંધની અંદર તમને એમને પહેલાં ડીપ શિક્ષણ દઈ દો, એ પહેલાં તમારું અહીંયા રીડિંગ જોઈ લઈએ કે ભાઈ એમાં અંદર શું કહેવા માંગે. પછી જે આયોનિક બોન્ડની અંદર જે કીધું કે ભાઈ ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન થાય છે, આમાંની અંદર પણ એક સ્પેસિફિક વસ્તુ છે કે એ બીજા સાથે જોડાશે ને તો જ તે કોવેલેન્ટ બોન્ડ કહેવાશે. કોવેલેન્ટ બોન્ડ માટે કન્ડિશન કેવી હતી, પોઝિટિવ અને નેગેટિવ. બરાબર, પોઝિટિવ કે ભાઈ જોઈએ કોવેલેન્ટની અંદર નેગેટિવ રેડિકલ હશે, એકબીજા સાથે જોડાશે ત્યારે કયો બોન્ડ બનાવશે, કોવેલેન્ટ બોન્ડ બનાવશે. હવે when two atom cannot gain or less electron, they cannot form ionic bond. There are several illustration in which two similar atom or a different atom join the form a molecule. બીજી વસ્તુ કાંઈ નથી કે બે નેગેટિવ રેડિકલ છે, બરાબર, એકબીજા સાથે જોડાશે, પણ અહીંયા ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશનની રીતે જોડાશે નહીં. એ ઇલેક્ટ્રોન 50-50% યાદ રાખજો આની અંદર કે જ્યારે કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ આવશે એટલે શું યાદ રાખવાનું, 50% પ્લસ 50%. બરાબર, 50-50% એટલે શું, એક જાતની પાર્ટનરશિપ કે ભાઈ બે સરખા વેપારી છે. બરાબર, ધંધાકીય વ્યવસાયનું એક્ઝામ્પલ લઈ લો કે ભાઈ બે વસ્તુ છે, કોન્ક્રીટ સિમેન્ટ છે, એની ફેક્ટરી નાખવી છે, એ બંને એકબીજા સાથે જોડાશે, પણ ભાગીદારી કેટલાની હશે, 50-50%ની ભાગીદારી કરી અને એ બે જોડાશે. બરાબર, ને એ કશી વસ્તુ બનાવશે, સહસંયોજક બંધ. સહસંયોજક એટલે શું, તો કે સરખું હોય છે, એકબીજાની પાર્ટનરશિપ, એકબીજાનો ભોગ હોય છે, કેવો હોય છે, સરખો. બરાબર, કોવેલેન્ટ એટલે કે હરખા બે ભાગ પડવા. જો હું તમને એક્ઝામ્પલ આપીશ એટલે તમને લોકોને ખબર પડી જશે. જો બંને ખબર છે, કાં તો પોઝિટિવ હશે, કાં તો બંને કેવા હશે, નેગેટિવ હશે. હવે હાઇડ્રોજન બંને પાસે આઉટર બીટ ઓર્બિટલની અંદર એક એલિમેન્ટ છે એ ખાલી છે, તો એ શું કરશે, એક ઇલેક્ટ્રોન આપીને બીજો ઇલેક્ટ્રોન મેળવશે એમ નહીં, બંને એકબીજાની અરે ભાગીદારી કરશે 50-50%ની. જો બે ઇલેક્ટ્રોન અહીંયા તમને લોકોને આપેલા છે, ટપકાવાળા આપેલા છે, જો બરાબર, તો એ શું કરશે, ભાગીદારી. પછી એવી જ રીતે ક્લોરીનની અંદર તમે લોકો જોઈ NaClનું એક્ઝામ્પલ જોયું હતું કે આઉટર બીટ ઓર્બિટલ છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે, તો કે એક વધારાનો છે. પછી તો કે બીજા ક્લોરીન પાસે એક ઇલેક્ટ્રોન વધારાનો છે, તો એ બે શું કરશે, એકબીજા સાથે જોડાઈ જશે. એક એટમ ક્લોરીન દેશે અને બીજો શું દેશે, બીજો ક્લોરીન એટમ દેશે. એ બંને એકબીજા સાથે જોડાઈને બે ક્લોરીન છે એકબીજા સાથે જોડાઈ ગયા છે. બરાબર, પછી એવી જ રીતે ઓક્સિજન, અહીંયા અલગ રેડિકલ લીધા છે એટલે તમને લોકોને વધારે ખ્યાલ આવશે. ઓક્સિજન છે તો કે ભાઈ એની આઉટર બીટ ઓર્બિટલની અંદર કેટલા હશે, તો કે બે ઇલેક્ટ્રોન હશે, એ ખાલી હશે. તો એ બે ઇલેક્ટ્રોન ભેગા થઈને અહીંયા સિંગલ બોન્ડ, એક ઇલેક્ટ્રોન ભેગા થશે એટલે બે ઇલેક્ટ્રોન ભેગા થશે એટલે સિંગલ બોન્ડ બનાવશે. જ્યારે બે ઇલેક્ટ્રોન એકબીજા સાથે પાર્ટનરશિપની હારવાર જોડાશે. બરાબર, અને જે 2 ને 2 4 ઇલેક્ટ્રોન થશે એટલે 4 ઇલેક્ટ્રોનથી કેટલા બંધ બનશે, તો કે દ્વિબંધ. બરાબર, 2 બોન્ડ બનશે. પછી તો કે 3 ઇલેક્ટ્રોન હશે. અહીંયા જો નાઇટ્રોજન છે N2, તો કે એની આઉટર બીટ ઓર્બિટલ છે N2 કઈ રીતે બને, રિયલમાં છે એટમ ખાલી N, અહીંયા ઓક્સિજનમાં છે એટમ ખાલી O. પછી જો અહીંયા O2 છે, N2 છે, Cl2 છે અને N2 છે. સોરી, તમે રિયલમાં એના રેડિકલ જોશો તો એ તો સિંગલ છે, તો કે એ સિંગલ હોય છે, એની અડધી એટલે કે હાફ એન્ડ હાફ જે આઉટર ઓર્બિટલ ભરાયેલી છે એની એ બંને એકબીજા સાથે ભાગીદારી કરી અને એ બે જોડાશે. H2 પછી હાઇડ્રોજન બનાવશે, Cl2 એટલે કે ક્લોરીન છે, O2 એટલે ઓક્સિજન, N2 એટલે કે નાઇટ્રોજન. હવે એમાં યાદ રાખજો એક ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન જોડાશે ત્યારે એક બોન્ડ બનશે, 2 ને 2 4 ઇલેક્ટ્રોન જોડાશે ત્યારે દ્વિબંધ બનશે. અહીંયા સિંગલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે અને અહીંયા શું હશે, ટ્રિપલ બોન્ડ એટલે કે ત્રિસંયોજક બંધ બનશે. બરાબર, પછી તો કે આ તો સેમ વસ્તુ છે, અલગ એલિમેન્ટ હોય. બરાબર, ત્યારે શું થાય, તો કે કાર્બનની પાસે એની આઉટર બીટ ઓર્બિટલ છે. બરાબર, એનો ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન શું છે, એનો નંબર એટોમિક નંબર 6 છે, એટલે ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન શું થશે, 1s2 2s2 અને 2p કેટલા થશે, 4. એટલે p કક્ષક છે, p ઓર્બિટલની અંદર ટોટલ ઇલેક્ટ્રોન હોવા જોઈએ કેટલા જોઈએ, 6, અને અહીંયા છે કેટલા ઇલેક્ટ્રોન, 4. તો એ બીજા જે 2 ઇલેક્ટ્રોન છે એ કોની પાસેથી મેળવશે, તો કે એ બીજા 2 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન છે એ ચારેય છે એ
H2 છે Hના કેટલા મોલેક્યુલ છે તો કે Hના 4 મોલેક્યુલ સાથે જોડાય અને જો અહીં ઓર્બિટલ કમ્પ્લીટ નથી કરતો પણ પોતાની પાસે 4 ઇલેક્ટ્રોન છે કાર્બનની પાસે એ હાઇડ્રોજનના 4 એટમની સાથે જોડાય અને પાર્ટનરશિપથી જોડાઈને કયો બોન્ડ બનાવશે સહસંયોજક બંધ બનાવશે એવી જ રીતે અહીં અલગ અલગ કેટલા એક્ઝામ્પલ છે H2 નું આપેલું છે એક્ઝામ્પલ બરાબર NH3 નું એક્ઝામ્પલ છે CCl4 નું એક્ઝામ્પલ છે પછી તો કે C2H6 નું એક્ઝામ્પલ છે C2H2 નું એક્ઝામ્પલ છે બધાની અંદર એક વસ્તુ કોમન જોવા મળશે કે એ બંને છે એકબીજાની સાથે પાર્ટનરશિપ 50-50% પોતાના ઇલેક્ટ્રોન છે એ ભાગીદારીમાં સરખા ભાગ પાડી જેટલા જરૂર હશે એટલા લેશે બરાબર ને આની અંદર એક બીજી વસ્તુ યાદ રાખજો કે ભાઈ ઓર્બિટલની અંદર એની પાસે એક એક્ઝામ્પલ લઈ લો ઓક્સિજનનું જ લઈ લો ઓક્સિજનની પાસે વધારાના કેટલા છે 2 જ ઇલેક્ટ્રોન છે બરાબર તો એ પાર્ટનરશિપમાં કેટલા ઇલેક્ટ્રોનની હારે ભાગીદારી કરશે તો કે 2 જ એવા હશે સામે એ જોશે કે ભાઈ 2 ઇલેક્ટ્રોન હશે એની પાસે સામેવાળા પાસે તો જ તે ભાગીદારી કરશે જેટલી કેપેસિટી જેની હશે એટલા જ સામેના ઇલેક્ટ્રોન એટલે કે જે એલિમેન્ટ હશે એવા જ એલિમેન્ટ ગોતી અને પાર્ટનરશિપ કરશે કાર્બન છે તો કે અહીંયા તમે જોઈ શકો છો કે C2 કાર્બન છે તો ટોટલ એની પાસે કેટલી કેપેસિટી છે એક કાર્બન પાસે 4 ની કેપેસિટી છે તો બે જોઈ અહીંયા આપણે જોઈ ગયા હતા એક કાર્બન પાસે કેટલી કેપેસિટી છે 4 ની કેપેસિટી છે તો 2 કાર્બન પાસે કેટલા કેપેસિટી હશે તો કે 8 ની કેપેસિટી હશે તો એ 4 જુઓ 4 છે એ હાઇડ્રોજન જોડાઈ ગયા પછી બીજા જે 4 વધ્યા હતા એ એકબીજા સાથે જોડાઈને ડબલ બોન્ડથી જોડાઈ ગયા એટલે C2H4 બોન્ડ ફોર્મેશન થઈ ગયું બરાબર એટલે યાદ રાખજો હવે પાછું તો કે આયોનિક બોન્ડમાં શું હતું તો કે ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન હતું એની ઓર્બિટલને ફૂલફિલ કરીને જે બોન્ડ બનાવતા હતા પોઝિટિવ અને નેગેટિવ એને શું કહેતા હતા આપણે આયોનિક બોન્ડ કહેતા હતા કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધમાં શું હતું તો કે સરખા ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરે છે ભાગીદારી કરે છે અને જે બોન્ડ બનાવે છે બરાબર કમ્પાઉન્ડ બને છે એને કયો બોન્ડ કીધો કોવેલેન્ટ બોન્ડ કીધું હવે એની પણ કેરેક્ટરિસ્ટિક જોઈ લઈએ પેલી કેરેક્ટરિસ્ટિક સિમ્પલ છે કે જે આયોનિક બોન્ડ નહીં બનાવે એ કેવા બોન્ડ બનાવશે કોવેલેન્ટ બોન્ડ બનાવશે બરાબર પછી એનું બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ શું હશે તો કે બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ કેવા હશે લોઅર હશે પછી તો કે દે એક્ઝિસ્ટ મોસ્ટલી અ ગેસ એન્ડ લિક્વિડ એ કેવા ફોર્મની અંદર હશે તો કે કાં તો એ કોવેલેન્ટ બોન્ડ હશે એ હંમેશા કાં તો ગેસ ફોર્મમાં હશે વાયુ અવસ્થામાં હશે કાં તો કેવા અવસ્થામાં હશે લિક્વિડ બરાબર લિક્વિડ પોઝિશનની અંદર હશે ગેસ અથવા તો લિક્વિડ યાદ રાખજો પછી દે આર પુઅર કંડક્ટર ફોર ઇલેક્ટ્રોન ઇન ધ સોલ્યુશન ઓર ઇન ધ ફ્યુલ સ્ટેટ એટલે આયોનિક બંધ હશે તો એ સોલ્યુશન ફેઝમાં હશે એ કેવા હશે ઇલેક્ટ્રિસિટી જનરેટ એટલે કે એક્ટિવ હશે અને કોવેલેન્ટ બોન્ડ છે એ કેવા હશે સોલિડ લિક્વિડ ફોર્મની અંદર એ ઇનએક્ટિવ હશે બરાબર એટલે કે એ ફ્યુલની અંદર છે એ વધારે પડતા છે એ સ્ટેબલ કરી શકશે નહીં પછી દે આર ઇનસોલ્યુબલ ઇન વોટર બટ સોલ્યુબલ ઇન ઓર્ગેનિક સોલ્વન્ટ અહીંયા ઊંધું છે પાણીની અંદર છે એ ઓગળતા નથી પણ કોવેલેન્ટ બોન્ડવાળા કમ્પાઉન્ડ અને ઓર્ગેનિક એટલે કે કાર્બનિક સોલ્વન્ટ છે એની અંદર કેવા થઈ જાય છે ઓગળી જાય છે ક્લિયર they are generally soft easily fusible and volatile એટલે કેવા છે સાવ સોફ્ટ છે નરમ છે ઇઝીલી ફ્યુઝિબલ એટલે કે આરામથી એકબીજાની સાથે પાર્ટનરશિપ કરે છે એટલે એક જાતનો વાંધો આવતો નથી એટલે વ્યવસ્થિત રીતે કામ ચલાવશે અને વોલેટાઇલ એટલે કેવો થાય તો કે એક એક્ટિવ હોય તો બીજો કેવો હોય ઇનએક્ટિવ બીજો ઇનએક્ટિવ હોય તો બંને કેવા હોય એક્ટિવ બંને એકારે એક્ટિવ નહીં હોય ને બંને જ્યારે લોઅર એની હોય એકબીજાની જે ફ્યુઝિબિલિટી છે એ એકબીજામાં ઇન્વર્ટિબલ કર્યા રાખશે એટલે એકબીજાની લીધા રાખશે ને એ બંને છે એક્ટિવ રહેશે ક્લિયર એ બે પ્રકારના આઇસોમરાઇઝેશન કરે છે એક સિમ્પલ આઇસોમર છે અને બીજો કયો હોય છે સ્ટીરિયો આઇસોમર બનાવે છે બરાબર એ કાંઈ એટલું બધું તમારે ધ્યાનમાં રાખવાની જરૂર નથી સ્ટીરિયો કેમિસ્ટ્રી બહુ મોટી છે એમાં એટલો બધો ડિટેલમાં તમને લોકોને લઈ જાઓ બરાબર પછી જે આપણો જે આજનો ત્રીજો બોન્ડ છે બરાબર આજના લેક્ચરનો ત્રીજો બોન્ડ ભણવાનો છે એ કયો છે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ તો કે આયોનિક બોન્ડમાં તમે લોકો જોયું તો એની અંદર શું થતું હતું તો કે ઓર્બિટલની અંદર પોઝિટિવ અને નેગેટિવ એકબીજા સાથે જોડાઈને બોન્ડ ફોર્મેશન થતું હતું કોવેલેન્ટ બોન્ડની અંદર શું થતું હતું તો કે 50-50% ભાગીદારી કરીને જે છે એ કમ્પાઉન્ડ બનાવતા હતા હવે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડમાં શું થશે તો કે ભાઈ એકની પાસે કાંઈ છે જ નહીં બરાબર એક છે
એ 0 વાળો છે, 0% વાળો છે, અને બીજો છે એ કેટલા પર્સન્ટેજ વાળો છે? 100% વાળો છે. એટલે તો કે 0 અને 100% એકબીજા સાથે જોડાય અને જે કમ્પાઉન્ડ બનાવશે, બરાબર, એને શું કહેશું? સવર્ગ સહસંયોજક બંધ, એટલે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ કહેશું. એને પોઝિટિવ ચાર્જથી બતાવવામાં આવશે. કોવેલેન્ટ બોન્ડથી જે જોડેલા હશે એ હંમેશા કેવા હશે? પોઝિટિવ. એની જે સાઇન હશે એ કેવી હશે? પ્લસ વાળી સાઇન હશે. એ યાદ રાખજો, બરાબર. આની શોર્ટકટ શું છે? તો કે એક છે એ 0 વાળો છે અને બીજો છે એ એલિમેન્ટ છે એ કેવો છે? 100% છે. કે બધા જ ઇલેક્ટ્રોન પોતે દેશે અને સામેવાળા પાસે કાંઈ છે નહીં, એટલે એની હારે ફૂલફિલ કરીને એ બોન્ડ બનાવશે. હવે જોઈએ આની અંદર, coordinate covalent bond is a covalent bond in which both the share electron are contribute by one atom only and not one by each atom, as a covalent bond and is generally referenced as a coordinate covalent bond. Coordinate covalent bond is represented by an arrow of positive and arrow hands is direction toward except for a donator or a sharing or pairing a electron. બરાબર. એક છે એ કમ્પ્લીટ જો અહીંયા એક્ઝામ્પલ હશે એટલે તમને લોકોને ખબર પડી જશે કે ભાઈ જો અહીંયા બધાની અંદર તમને પોઝિટિવ ચાર્જ બતાવે, પોઝિટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ. કેમ? તો કે એ એક ઇલેક્ટ્રોન છે એ બધાની એકની પાસે કાંઈ જ નથી અને એકની પાસે બધા જ છે. હવે જોજો, તમે લોકોએ NH3નું એક્ઝામ્પલ તો જોયું હશે. NH3ના એક્ઝામ્પલમાં શું થતું હતું? તો કે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ, કોઓર્ડિનેટ બોન્ડ બનતો હતો, બરાબર. તો હવે એ કોઓર્ડિનેટ છે હવે એક હાઇડ્રોજન સાથે જોડાશે. હવે હાઇડ્રોજન પાસે પોતાનો એક જ ઇલેક્ટ્રોન છે, તો પણ એ શું કરશે? તો કે ભાઈ નાઇટ્રોજનની પાસે 2 વેલેન્સી છે, એમાંથી એક વેલેન્સી કોને દઈ દેશે? એ જો અહીંયા તમે જોઈ શકશો, એરો તમને અહીંયા બતાવેલો જ છે કે ભાઈ એ જે પોઝિટિવ છે એ કોને દઈ દે? તો કે હાઇડ્રોજનને દઈ દે અને એની સાથે બોન્ડ બનાવીને કયો બંધ બનાવશે? સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. તો એવી વસ્તુ કોની અંદર જોવા મળશે? H2O છે એ કોવેલેન્ટ બોન્ડ છે, પણ H3O+ એ કેવો છે? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ છે. એમાં પણ એમ જ થશે. ઓક્સિજન છે, બરાબર, એની ઓર્બિટલની અંદર એક ઇલેક્ટ્રોન વધારાના 2 ઇલેક્ટ્રોન છે, એક છે એ પોતે ફૂલફિલ કરી શકે છે અને બીજો એ છે એ બીજાને એમ કહીએ કે આવી જાવ એ રીતે, બરાબર. H2O બની શકતો હતો પણ H3O+ બને છે. ક્લિયર? પછી એ જ વસ્તુ SO3+ ની અંદર પણ જોવા મળશે. SO3+ માં ઓક્સિજનની ઓર્બિટલ પાસે કેટલા છે? 3, અને એસની પાસે ટોટલ કેટલા છે? 6. એટલે એ 6 છે એ કોની યારે? બીજા ઓક્સિજનના 2 કરીને 2 ઓક્સિજન 2 ઓક્સિજન 2 ઓક્સિજન, એટલે 3 × 2 = 6 ઓક્સિજન અને 6 છે એ એસ સલ્ફર, બરાબર. એ કમ્બાઈન થઈને આખો શું બનાવશે? SO3 મોલિક્યુલ બનાવશે. હવે અહીંયા આપણા 3 બોન્ડ ફોર્મેશન જોઈ ગયા. આની પછીના લેક્ચરમાં આપણે બીજા 3 જે બોન્ડ છે એ ભણવાના રહેશે. હવે તો કે આમાં જોઈ લઈએ શું કહેવા માંગે છે. ફરી વખત રિવિઝન કરી નાખીએ. 6 ટાઈપના બોન્ડ છે. પહેલો છે એ કયો છે? આયોનિક બોન્ડ છે, કોવેલેન્ટ બોન્ડ છે, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ છે, હાઇડ્રોજન બોન્ડ છે, મેટાલિક બોન્ડ છે અને વાન ડેર વાલ્સ બોન્ડ છે, બરાબર. હવે એની ઉપરથી આપણે 3 બોન્ડ બની ગયા. પહેલો બંધ ભર્યા કયો હતો? આયોનિક બોન્ડ. આયોનિક બોન્ડમાં શું હતું? તો કે આઉટર બીટ ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોન પોઝિટિવ અને ઇલેક્ટ્રોન નેગેટિવ છે એ એકબીજા સાથે ટુગેધર એટલે કે જોડાશે અને તમને જે બોન્ડ ફોર્મેશન બનશે એ કયો બોન્ડ ફોર્મેશન બનશે? આયોનિક બોન્ડનું હશે. પછી કોવેલેન્ટ બોન્ડ જોયો તો કે કોવેલેન્ટ બોન્ડમાં શું હતું? 50-50%. યાદ રાખવાનું, એટલે યાદ રહી જાય. આયોનિક બોન્ડમાં શું કરવાનું? ઓર્બિટલ યાદ રાખવાની. ઓર્બિટલની અંદર પોઝિટિવ અને નેગેટિવ રેડિકલ કમ્બાઈન થાય છે. પછી તો કે કોવેલેન્ટ બોન્ડની અંદર શું થાય? કોવેલેન્ટ બોન્ડની અંદર બીજું કાંઈ નથી, 50-50% ભાગીદારી કરે છે. એની આઉટર બીટ ઓર્બિટલ લાગુ પડતી નથી, બરાબર. 50-50% ભાગીદારી કરીને જે બોન્ડ ફોર્મેશન બનાવે છે એને શું કહેવામાં આવે? કોવેલેન્ટ બોન્ડ કહેવામાં આવે. ત્યારબાદ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડમાં શું આવ્યું હતું? તો કે 0% અને 100%. 0 અને 100% ભેગા થશે એટલે જે 100% વાળો મોલેક્યુલ આખો કમ્પાઉન્ડ હશે એ કોનો બનેલો હશે? કોવેલેન્ટ બોન્ડનો બનેલો હશે. અને એ જે કોવેલેન્ટ બોન્ડ છે એ પાછો એ પોતાની 100% જે પાર્ટનરશિપ છે એ 0% ની હારે કરી અને કયો બોન્ડ બનાવશે? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ બનાવશે. કેરેક્ટરિસ્ટિક જોઈ લેજો, બરાબર. બીજું કંઈ જ નથી. આ 3 બોન્ડ વ્યવસ્થિત જોઈ લેજો ટેક્સ્ટ બુકમાંથી. પાછા ફરી વખત એક વેરી રિવિઝન કરશો અને પછી ક્વિઝ છે એ અટેન્ડ કરજો, એટલે વ્યવસ્થિત તમને સમજાય. ન સમજાય ને મને પાછા કહેજો, એટલે ફરી વખત મને સમજાવવાની ખબર પડે.
કયો ટોપિક નથી સમજાતો, કયો પોઈન્ટ નથી સમજાતો, પણ મહેરબાની કરીને વ્યવસ્થિત હજી તમારે ટેક્સ્ટ બુકની અંદર કરવાના છે, બરાબર. આઈ હોપ કે મેં મારા 100% એવા ટ્રાય કરી છે કે તમને લોકોને સમજાઈ જાય અલગ અલગ ટ્રીક કરી, પણ મહેરબાની કરીને બોન્ડ છે એ વ્યવસ્થિત કરજો. ઇમ્પોર્ટન્ટ છે બોન્ડ અને કેટલિસ્ટ, આ બે જ ટોપિક છે એ એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે, બરાબર. ને આની પછીના લેક્ચરમાં આપણે બીજા જે 3 બોન્ડ છે એ કમ્પ્લીટ કરશું, અને એ 3 બોન્ડ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જશું તો કે ભાઈ બોન્ડ છે એમાં સોલિડ, લિક્વિડ અને ગેસ, એ 3 સ્ટેટની અંદર સોલિડ સ્ટેટને ડિટેલમાં ભણવાની ટ્રાય કરશું, બરાબર. થેન્ક યુ વેરી મચ. ને વ્યવસ્થિત લેક્ચર જોઈને ટેક્સ્ટ બુક પ્રિફર કરી અને તમારી તૈયારી છે એ રાખજો. થેન્ક યુ સો મચ.